સોરી, ફોન આવ્યો તો વિડીયો કટ થઈ ગયો હતો. શું છે તો કે નો પ્રોબ્લેમ, લવ વિલ બી ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ એક્ઝિક્યુટિવ ફાઇલ. EXE મીન્સ શું થશે તો કે એક્ઝિક્યુટિવ ફાઇલ થશે કે જે મોનિટર પર ચાલતી હોય છે, બરોબર છે, ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે બી રિમેન ઇન ધ પરમનન્ટ મેમોરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટ્રપ્ટ એટલે કે તમને પછી આગળ જઈને કંઈ ખટકાવશે નહીં. અધર પ્રોગ્રામ, લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite lowest executive files with a model of its own called highest image. એટલે કે સૌથી વધુ સન્માન મળ્યું હોય એની સામે તમે જ્યાં જોઈકા હોય તમને ભૂલાવી દેશે. લવ એવું કામ કરે છે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રુજ એક્ઝિક્યુટિવ ફાઇલ એટલે કે તમારે જે આ રોષ છે, તમારા મગજમાં જે ગુસ્સો છે એને કમ્પ્લીટલી ડિલેટ, એ ફાઇલને તમારે એક્ઝિક્યુટિવ ફાઇલને તમારે કમ્પ્લીટલી ડિલેટ મારવી પડશે. એન્ડ resentment.com એટલે ફરીથી તમારે એક ફ્રેશ ચાલુ કરવું પડશે એ ફાઇલ માટે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, કે આ બધા પ્રોગ્રામ તમે ડિલીટ નહીં મારો તો લવને ઇન્સ્ટોલ કરવામાં પ્રોબ્લેમ થશે. કેન યુ ટર્ન ઓફ ધોઝ ઓફ મેમ, કે મેમ તમે ફાઇલને જે તમને ડિસ્ટર્બ કરે એવી હતી એને ટર્ન ઓફ કરી દીધી. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કે હું એને કેમ ટર્ન ઓફ કરું એ મને ખબર નથી. કેન યુ ટેલ મી હાઉ, કે તમે મને કહી શકો એ કેવી રીતે. હાવ એટલે કેવી રીતે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટર, માય પ્લેઝર, કે મારું ઓલું થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક એટલે કે ત્યાંથી બોલાવો, એટલે કે જઈને કહો તો ફોરગિવનેસ એક્ઝિક્યુટિવ ફાઇલ. EXE એટલે જો તમને મેં લખીને આપ્યું, એક્ઝિક્યુટેબલ ફાઇલ. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ ગ્રુજ એક્ઝિક્યુટિવ ફાઇલ એન્ડ resentment.com have been completely erased. આપણે જો તમે ઘણી વાર જોતા હોય ને તો કોણે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો રિફ્રેશ મારી રાખે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ધેટ ફાઇલ, ધેટ ક્લિક કરવાનો મિનિંગ શું છે તો કે તમારામાં જે એન્ટીવાયરસ આવી જાય છે ઘણી વાર એમાં, તો એને ડિલીટ કરે છે, બરાબર છે. તો અહીંયા એ છે કે ત્યાં જઈને ક્લિક કરી રાખવાનું છે આ બધી અમુક ફાઇલને ડિલીટ કરવા માટે. તો પછી કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ, કે લવ છે એ અમે ડિલીટ કર્યું એટલે લવ ઓટોમેટિકલી એમાં ઇન્સ્ટોલ થવા માંડ્યું, શું એ નોર્મલ છે એ કે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટર કહે છે યસ ઇટ ઇઝ, યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તમારી આખી લાઈફમાં હાર્ટમાં તમારું લવ છે એટલે કે તમારો જે પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે. ડુ યુ સી દેટ મેસેજ, કે તમે મેસેજ જોયો. કસ્ટમર યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટર કહે છે યસ બટ રિમેમ્બર દેટ યુ ઓનલી, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું તો થોડુંક વધારે ધ્યાન દેજો. શું કામ કહું છું ને તમને આગળ ખબર પડશે. યસ બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે કયો પ્રોગ્રામ છે, જસ્ટ યુ હેવ બેઝ પ્રોગ્રામ એટલે કે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, કે તમારે એને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ થતું રહેવું પડશે. અપગ્રેડ મીન્સ વોટ તો કે ઈ લેવલથી ઉપર લેવલ જવા માટે, તમારે એક સારા માણસ બનવા માટે, સારું દિલ મેળવવા માટે એને બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતું રહેવું પડશે, એટલે કે પ્રેમ વેચતું રહેવું પડશે. તમારી પાસે ના સોનું નથી કે રાખી રાખશો એટલે ઓટોમેટિક વધે રાખશે. કસ્ટમર ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ. વરી મને હું હજી ઇન્સ્ટોલ થતો તો એક એરર મેસેજ આવ્યો, હવે હું શું કરું. વોટ શુડ આઈ ડુ એટલે હું હવે શું કરું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટર કહે છે વોટ ડઝ ધ મેસેજ સે, શું મેસેજમાં કહે છે. કસ્ટમર ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. વોટ ડઝ દેટ મીન, કે એ જે પ્રોગ્રામ છે ઇન્ટરનલ પાર્ટ્સમાં નથી ચાલતો, ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, ઇન્ટરનલ એટલે કે અંદરના ઓલામાં નથી ચાલતો, તો એનો મિનિંગ શું હશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટર કહે છે ડોન્ટ વરી મેમ દેટ્સ ધ કોમન પ્રોબ્લેમ. ઇટ્સ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, કે તમારા બહારના ઓલામાં કામ કરવા માંડ્યું છે બટ હેઝ નોટ બીન રન ઓન યોર હાર્ટ, કે હજી તમારી હૃદયમાં અંદર જે કામ કરવું જોઈએ એ હજી કરતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કે આ બધું બધાની અંદર પ્રોગ્રામિંગ કોમ્પ્લિકેટેડ આવતું હોય એમાંનું જ એક છે. બટ ઇટ ઇઝ નોન ટેકનિકલ
turns, it means you have to love your own machine before it can love others. જો આ સૌથી વધારે જરૂરી છે. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે બીજાને પ્રેમ દેવામાં રહીએ છીએ. યુ નેવર રિસ્પેક્ટ યોર ઓન સેલ્ફ. વિધાઉટ ડુઈંગ દેટ યુ કાન્ટ લવ અધર ઓલ્સો. તમે જ્યારે ખુદને લવ નહીં કરો તો તમે બીજાને કોઈ દિવસ નહીં કરી શકો. અહીંયા એ કહે છે લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર, કે તમારા મશીનને એટલે કે તમારા શરીરને પહેલાં લવ કરો, ધેન યુ લવ અધર્સ, તો તમે બીજાને એટલો જ લવ આવી શકો. ડઝન્ટ મીન કે તમે સેલ્ફિશ બની જાઓ, રાઈટ? ઘણાને એમ થાય કે આપણે આપણું જ કહી રાખીએ. ડઝન્ટ મીન દેટ, ડઝન્ટ મીન. બટ જ્યારે તમને ખબર પડે કે ક્યાં તમારે બોલવું જોઈએ ને ક્યાં ન બોલવું જોઈએ, એ બધી બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું કહે છે. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટર કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટનેસ, કે તમે એમાં ડાયરેક્ટરીમાં જઈને સેલ્ફ એક્સેપ્ટનેસ એટલે કે તમારી જાતને સ્વીકારવાની ફાઇલ ગોતો. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આમાં સારું કામ કરો છો. કસ્ટમર કહે છે થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધે કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી. ફાઇલને કોપી કરીને હાર્ટમાં લ્યો. ફોરગિવનેસ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ટેક્સ, realize worth text and goodness document. The system will be over time any conflicting files and being patching any faulty program. Also you have need to delete self critic ફાઇલને પણ ફ્રોમ ઓલ ધ ડાયરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. શું કહે છે એ જોજો. આ બધી ફાઇલ છે ને એ કેવી છે તો કહે કે તમારે તમારા હાર્ટમાંથી ડિલીટ કરવાની છે. ફોરગિવનેસ એટલે ઘણી વસ્તુને ભૂલી જવાની છે. સેલ્ફ એસ્ટીમ તમારી જાતને ઓળખવાની છે. રિયલાઇઝ વર્ડ તમારી જાતને રિયલાઇઝ કરવાની છે. ગુડનેસ એટલે કે તમારી અંદર ગુડ ફિલિંગ્સ આવવાની છે. ધ સિસ્ટમ ઓવરરાઇડ, આ બધી બીજી બધી સેલ્ફ ક્રિટિક હતી, ગ્રીજ હતી, લો એસ્ટીમ હતી, બધાની ઉપર ઓવરરાઇડ કરીને શું કરશે? તમારી સાથે સેલ્ફ ક્રિટિકને ને બધાને ડિલીટ કરીને સાથે હાર્ટને કેવું તો કે ફૂલ ઓફ જોય આપશે. કસ્ટમર કહે છે ગોટ ઇટ. હે, હાર્ટ ઇઝ ફિલિંગ અપ રિયલી નીટ ફાઇલ. નીટ ફાઇલ એટલે કે સારી ફાઇલથી મસ્ત થઈ ગયું છે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, pics files and contentment.com are copying themselves all over my heart. કે હું મારી અંદરથી જે ફિલિંગ છે એ કેવી છે? પીસ એટલે શાંતિ મળે છે. વોર્મથ એટલે કે એક અલગ જ શાંતિ છે, એક હળવાશ છે. કન્ટેનમેન્ટ એટલે કે મારું મન પણ શાંત છે, કંઈ ઈચ્છતું નથી. તો એની કેને લીધે? તો ડ્યુ ટુ ઓફ લવ. ફરી પાછું કહે છે ધ લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, કે હવે તમે તમારી જાતે આને અહીંયાથી હેન્ડલ કરી શકો છો. પાછી એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયાથી અહીંયાનું ધ્યાન રાખવાનું છે. એક આ પોઈન્ટ અને ધેન આ બે યાદ રાખવા જેવા છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો, કે તમારે હજી હું આગળ વધું એની પહેલાં એક વાત કહીશ. કસ્ટમર, યસ યુ કેન સે. હા, એ કહો ને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ છે એમાં તમને કોઈને પૈસા દેવા પડતા નથી તમારે કોઈ પાસેથી કંઈ લેવું પડતું. ફ્રીવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ્સ ટુ એવરીબડી ટુ યુ મીટ, કે તમે ગમે એને બળો, જસ્ટ શેર યોર લવ. તમારી પાસે જે પણ સારી વસ્તુ હોય જસ્ટ શેર ઇટ. એ તો વધશે, કોઈ દિવસ ઘટશે નહીં. એમાં સ્પેશિયલી લવ છે એમ જ છે. જેને પણ મળો જસ્ટ તમે એમ ન કહો કે ભાઈ આની સાથે વાત કરીને શું કરું. જસ્ટ ટોક વિથ ધેમ. ઇટ્સ હેપી ટુ મેક હેપી ઇઝ ફોર યુ, દેટ્સ ઓકે. They will in a turn share it with other people and they will return some really net model back to you. કે તમે જે શેર કરશો, જે લવ તમે આપશો એનાથી વધારે થઈને ભગવાન કે જે પર્સન હોય એ તમારી પાસે તમને મોકલશે. એટલે લવ શું થશે? અપગ્રેડ કરશે. જે અહીંયા કીધું હતું એ જ અહીંયા કીધું છે. કસ્ટમર, આઈ વિલ, કે હું એ ચોક્કસ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. બરાબર છે. તો અહીંયા જોયું કેટલી વારમાં આખું ચેપ્ટર આપણું રીડ 1 પૂરું થઈ ગયું. રીડ 2 ક્યું છે? ઓય માં, બહુ ખરાબમાં ખરાબ. સનરાઈઝ ઇન ધ કાંચનજંગા. જોયું મેં એમાં કેટલું બધું લખ્યું હતું. મને નથી ગમતું એ ચેપ્ટર કાંચનજંગાવાળું. ઘણાઈને ગમશે, ઘણાઈને એમ બહુ મજા આવતી હશે એટલે ઘણાઈને ગમશે, બટ આઈ ડોન્ટ લાઇક ધીસ રીડ.
ઓકે, તો આમાં શું કરવાનું છે એ એકવાર પાછું કહી દઉં છું. જેની પાસે આઈ થિંક જેટલા પાસે હશે એની પાસે ડાયજેસ્ટ અવેલેબલ હશે. ઇફ યુ ડોન્ટ હેવ ધ ડાયજેસ્ટ ઓફ ધીસ ઇંગ્લિશ બુક યુ હેવ ટુ પરચેસ ધેટ બિકોઝ દેર ઇઝ નો કાઇન્ડ ઓફ ધી ઓપ્શન અબાઉટ ધીસ. બરાબર છે? તો એટલે તમારે લેવી પડશે. શું કરવાનું છે મારી પાસે અત્યારના નથી, બાકી હું કહેત અત્યારના શું. જો કે કહી દઉં છું, તમે જેને ખબર પડે એ કરતા જાજો. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ગ્લોસરીઝ જેટલી આઈપી છે આમાં અને નવનીતમાં બેયમાં જેટલી આઈપી છે, જસ્ટ રાઇટ ઇટ 5 times, 5 વાર લખવાની છે. પ્લસ તમે એમાં જાશો ને તો તમને શોર્ટ નોટ મળશે. જો તમને મળે છે તો ઇટ્સ ઓકે, ન મળે તો વાંધો નહીં. શોર્ટ નોટ છે એ તમારે અહીં લખી દઉં છું. શોર્ટ નોટ મળે તો એ 2 વાર કરવાની છે. જેટલી પણ મળે તો તમારે નવનીતમાં ગોતશો તો મળશે જ. ઇન કેસ જેની પાસે નવી નવનીત હશે ને મળશે જ, તો એ 2 વાર કરવાની છે. એકવાર રફ બુકમાં ને એકવાર પાકી બુકમાં. ને પ્લસ ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન આન્સર મીન્સ વોટ? તમે મેડમ કહેશો મેડમ તમે તો કીધું તું હોય નહીં ને વરી હોય. તમને કોમ્પ્રિહેન્શન છેલ્લે પૂરું થશે ને, એ ચેપ્ટર પૂરું થતું હશે ને, તો એમાં તમને મોટા મોટા આ ચેપ્ટરના રીડના મોટા પેરેગ્રાફ આપેલા હશે. નીચે ક્વેશ્ચન આન્સર તમને યાદ હોય ને તો તમને પેપરમાં પૂછાતા એવી રીતે એમાં આપેલા જ હશે રેડી. એમાં જસ્ટ ક્વેશ્ચન આન્સર તમારે 2 વાર કરવાના છે. એકવાર ફેર બુકમાં ને એકવાર રફ બુકમાં. ને ગ્લોસરીઝ એટ 5 times, 5 વાર કરવાની છે. ને આ 2 કેટલી વાર? 2 વાર કરવાનું છે. હજી એમાં ઘણો હશે. જો મારી પાસે નવનીત હમણાં અવેલેબલ થશે ને હું તમને કહીશ કે એમાં શું કરવાનું છે, પણ આટલું તો કરવાનું જ છે. 2 કરતા જ રહેજો. ઓકે, તો અહીં લગીન રાખીએ છીએ. રીડ 1 કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે રીડ 2 અથવા મને જે કંઈ પણ રીડ ગમશે હું ચાલુ કરી દઈશ. આમાં એવું નથી હોતું કે વે ટુ વે જઈએ. ચાલો, તો બી રેડી અબાઉટ ધીસ ઓલ્સો. ચાલો એકવાર વાંચી લેજો. હું તો એમ કહું છું 2-3 વાર વાંચી લેજો. અને હા પ્લીઝ એક વસ્તુ હજી કહીશ, કોઈ ઇંગ્લિશમાં ગુજરાતી વાંચવા ન જતા હો. હા, ઘણા એમ કરે ઓલી નવનીત લઈને એમાં ગુજરાતી ભાષાંતર વાંચે. ભાઈ હું બોલું જ ઓછું છે, સમજો. એવું હોય તો હું ના નથી પાડતી, ગુજરાતી ઇમ્પોર્ટન્ટ છે તો આવી રીતે લખી નાખો. એટલે મેં તમારા માટે થઈને જો આવી રીતે લખ્યું બધું, તો લખી નાખો. ઇટ્સ બેટર ફોર યુ બિકોઝ આપણે એ બિલોંગ કરીએ છીએ તો એમાં ના નથી પાડતી, કંઈ સમજાય એટલા માટે હોય. પછી તમે સાવ ગુજરાતી જ વાંચો તો એનો કંઈ મિનિંગ નથી. દેટ્સ યુઝલેસ રાઇટ થિંગ્સ. જે ના સમજાય જે ચેપ્ટર એમાં વાંચવાની છૂટ છે કે હું બોલી જાઉં, ન સમજાતું હોય તો યુ કેન ગો એન્ડ રીડ દેટ ઓલ. બટ ઇન ધીસ આઈ ડોન્ટ થિંક દેટ્સ નીડેડ. બરાબર છે? તો અહીં લગીને રાખીએ છીએ. હોમવર્ક ક્યાં જોઈ લેજો પાછો એકવાર. શોર્ટ નોટ 2 વાર, ક્વેશ્ચન આન્સર 2 વાર. હા, એમાં પેરા લખવાનો નથી, એટલે કે પેરેગ્રાફ આપ્યો હોય છે એની નીચે ક્વેશ્ચન આન્સર છે, જસ્ટ રાઇટ ધીસ ઓનલી. પછી એની ઉપરનો પેરેગ્રાફ છે એ બધા ફેરબુકમાં લખવાની જરૂર નથી. ને શોર્ટ નોટ 2 વાર અને ગ્લોસરી 5 વાર. ચાલો, બહુ બધું બોલી લીધું, ગળું સુકાઈ ગયું. હવે હું પાણી પી લઉં. તમે બધાય પી લેજો, કોઈ ના નથી પાડતી હો. બસ રસ્તીન જેવું ના કરતા. હાલો, ચાલો, બાય બાય.